અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલ જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે। સેલામાં આવેલા જેનમ જ્વેલર્સમાં બે ઠગ મહિલાઓએ ગ્રાહક બનીને ચોરીને અંજામ આપ્યો હતો। મળતી માહિતી મુજબ બંને મહિલાઓ સામાન્ય ગ્રાહક તરીકે શોરૂમમાં આવી હતી અને સોનાના દાગીના જોવા માંગ્યા હતા। દાગીના જોવાની આડમાં તેમણે તકનો લાભ લઈ 1.5 લાખ રૂપિયા જેટલી કિંમતની સોનાની બુટ્ટીઓ હાથ ફેરો કરી લીધો હતો। શોરૂમમાં સ્ટાફને શરૂઆતમાં કોઈ શંકા આવી નહોતી, પરંતુ થોડા સમય બાદ દાગીનાની તપાસ કરતા સોનાની બુટ્ટીઓ ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું। ત્યારબાદ શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને ફૂટેજમાં બંને મહિલાઓ ચોરી કરતી નજરે પડી રહી છે। ઘટનાની જાણ થતાં બોપલ પોલીસને માહિતી આપવામાં આવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે બંને મહિલાઓની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે કે જેથી આરોપીઓ સુધી ઝડપથી પહોંચી શકાય। સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે। પોલીસનું કહેવું છે કે જલ્દી જ આરોપી મહિલાઓને ઝડપી લેવામાં આવશે અને ચોરી કરાયેલા દાગીના પણ પરત મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।